આપણે વૈદિક સાહિત્ય, બૌદ્ધ સાહિત્ય, જૈન સાહિત્ય જેવા ધાર્મિક સાહિત્ય વિશે વાત કરી. હવે આપણે વાત કરીએ ધર્મેત્તર સાહિત્ય. હવે ધર્મેત્તર સાહિત્ય એટલે શું? તો ધર્મેત્તર સાહિત્ય એટલે ધર્મ સિવાયનું સાહિત્ય. ધર્મેત્તર એટલે ધર્મ સિવાયનું જે સાહિત્ય છે એને આપણે ધર્મેત્તર સાહિત્ય કહીશું. પ્રાચીન ભારતમાં મોટે ભાગે જોવા જઈએ ને તો ધર્મ પ્રધાન સાહિત્યની રચના થઈ હતી. મોટે ભાગે ધર્મને લાગુ પડતું હોય એવા પ્રકારના સાહિત્યની રચના થઈ હતી. આમ છતાં અન્ય વિષયો આધારિત પણ કેટલાક ગ્રંથોની રચના થઈ હતી અને એ ગ્રંથોમાંથી આપણને તે સમયની રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક, જીવન સંબંધી ઉપયોગી માહિતી મળે છે. એટલે જેટલું મહત્ત્વ ધાર્મિક ગ્રંથોનું છે એટલું જ મહત્ત્વ ધર્મેત્તર સાહિત્યનું પણ છે. આમ કહીએ તો એનાથી પણ વધારે મહત્ત્વ ધર્મેત્તર સાહિત્યનું છે. તો હવે આપણે જે ખૂબ જ અગત્યના, આમ તો ઘણું બધું ધર્મેત્તર સાહિત્ય છે, પણ જે અગત્યનું જે ધર્મેત્તર સાહિત્ય છે કે જેનો આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીએ છીએ એના વિશે આપણે થોડી ડિટેલમાં વાત કરીએ. તો સૌથી પહેલાં પાણિનીનું અષ્ટાધ્યાયી. પાણિનીએ અષ્ટાધ્યાયી નામની કૃતિ, જે ગ્રંથ છે એ લખ્યો છે. આ ગ્રંથ છે ને વ્યાકરણ શાસ્ત્રનો ગ્રંથ છે. આ મહાન ગ્રંથની રચના પાણિનીએ ઈસવીસન પૂર્વેની 6ઠી સદીની અંદર કરી હતી. એમાં ઉદાહરણના રૂપમાં પશ્ચિમ ભારતના જે રાજકીય સંઘો, ભારતના કેટલાય સ્થળો અને જાતિઓ, આ બધાનો ઉલ્લેખ થયેલો છે. તો એના ઉપરથી આપણને કેટલીક રાજકીય તથા સામાજિક માહિતી પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. આમ તો આ પોલિટિકલ સાયન્સનો ગ્રંથ છે. નામ ભલે એનું અર્થશાસ્ત્ર છે, પણ આ એક પ્રકારનો રાજનીતિ શાસ્ત્રનો ગ્રંથ છે. ઈસવીસન પૂર્વેની 4થી સદીની અંદર આ ગ્રંથની રચના થઈ હતી. એના લેખક ચાણક્ય કહો કે કૌટિલ્ય કહો, એ મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ હતા અને મૌર્ય સામ્રાજ્યના પ્રધાનમંત્રી હતા. આ ગ્રંથમાંથી મૌર્યકાલીન ભારતની, એ વખતના ભારતની, મૌર્ય સમયના ભારતની શાસન પદ્ધતિ કેવી હતી, તેનું સામાજિક અને આર્થિક સ્થિતિ કેવી હતી એ વખતે મૌર્ય સામ્રાજ્યની, એના વિશે બહુ વિસ્તૃતની અંદર વર્ણન પ્રાપ્ત થાય છે. ચાણક્યે આ ગ્રંથની રચના ચંદ્રગુપ્ત મૌર્યની શાસન વ્યવસ્થા માટે કરી હતી. એટલે મૂળ હેતુ શું હતો અર્થશાસ્ત્રનો? ચંદ્રગુપ્ત મૌર્યના શાસન તંત્રનો, વહીવટી તંત્રનો. હવે આપણે જોઈએ પતંજલિનું મહાભાષ્ય. આ પાણિનીની અષ્ટાધ્યાયી ઉપર એક પ્રકારની ટીકા છે. શેના ઉપર લખેલું છે? અષ્ટાધ્યાયી ઉપર. આ મહાભાષ્ય સમકાલીન શુંગ સમ્રાટ, કયા છે? શુંગ સમ્રાટ પુષ્યમિત્ર શુંગના સંબંધમાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપણને આપે છે. પુષ્યમિત્ર શુંગ જે મૌર્ય સમ્રાટ, જે છેલ્લા મૌર્ય સમ્રાટ છે બૃહદત્ત, એની હત્યા કરીને એ પોતે શુંગ વંશની સ્થાપના કરે છે. એ પોતે એક બ્રાહ્મણ સિપાહી હોય છે. એની પહેલાં મહાભાષ્યથી જાણવા મળે છે કે પુષ્યમિત્ર શુંગે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. એટલે હવે આપણે જોયું પતંજલિનું મહાભાષ્ય. હવે આગળ જોઈએ ગાર્ગી સંહિતા. આ ગાર્ગી સંહિતામાંથી પણ શુંગ સમયની, એટલે કે શુંગકાલીન ભારતની રાજકીય સ્થિતિ તથા ગ્રીક આક્રમણ, ગ્રીકોએ જે ભારત ઉપર આક્રમણ કર્યું હતું એના વિશે માહિતી મળે છે. એના પછી આપણે વાત કરીએ સ્વપ્ન વાસવ દત્તા અથવા તો સ્વપ્ન વાસવ દત્તમ. મહાકવિ ભાસે સ્વપ્ન વાસવ દત્તમ લખ્યું છે. આ નાટકની અંદર ઈસવીસન પૂર્વે 6ઠી સદીના રાજકીય જીવનની માહિતી પ્રાપ્ત થાય છે. એ વખતની રાજકીય સ્થિતિ કેવી હતી એ વિશે આપણને જાણકારી પ્રાપ્ત થાય છે. એના જે પાત્રો છે, જેમાં વત્સરાજ ઉદયન, એટલે વત્સ નામનું જે મહાજનપદ હતું એનો રાજા ઉદયન, અને અવંતી નરેશ, એટલે કે અવંતી નામનું જે મહાજનપદ હતું એના રાજા ચંડ પ્રદ્યોત સેન વચ્ચેના સંબંધો કેવા હતા? કેમ કે વત્સનો ઉદયન હતો એ પોતે આ સ્વપ્ન વાસવ દત્તાની અંદર નાયક હોય છે, અને આ ચંડ પ્રદ્યોત જે છે એની દીકરી વાસવ દત્તા એ આમાં નાયિકા હોય છે. તો આ નાટકના આધારે જે તે સમયની રાજકીય, સામાજિક, આર્થિક વગેરે સ્થિતિ વિશે આપણને આછી પાતળી ઝલક મળે છે. એના પછી આપણે વાત કરીએ સંગમ સાહિત્ય. તો સંગમ સાહિત્ય પણ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવામાં અને ખાસ કરીને દક્ષિણ ભારતનો ઇતિહાસ જાણવામાં ખૂબ જ ઉપયોગી છે. આ વિસ્તૃત સાહિત્યની રચના છે ને
એ ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં, એટલે કે જે પહેલી 3 સદીઓ છે એની અંદર થયેલો છે. એમાંથી આપણને દ્રવિડ સંસ્કૃતિ, દક્ષિણની દ્રવિડ સંસ્કૃતિ પર આર્ય સંસ્કૃતિનો પ્રભાવ, એટલે કે ઉત્તરની સંસ્કૃતિનો દક્ષિણની સંસ્કૃતિ ઉપર કેવો પ્રભાવ પડ્યો છે તથા બંનેના સમન્વયથી વિકસિત મિશ્રિત સંસ્કૃતિની જાણકારી મળે છે. ઉત્તરની સંસ્કૃતિ અને દક્ષિણની, ઉત્તરની આર્ય સંસ્કૃતિ અને દક્ષિણની દ્રવિડ સંસ્કૃતિ, આ બંને વચ્ચે જે સમન્વય થયો એની મિશ્રિત સંસ્કૃતિની પણ આપણને જાણકારી મળે છે. સાથે સાથે ચોલ, પાંડ્ય, કેરળ, દ્રવિડ રાજવંશો આ બધા વિશે પણ આપણને સંગમ સાહિત્યમાંથી જાણકારી મળે છે. સંગમ સાહિત્ય જે કુલ 3 સંગમો મળી હતી એમાંથી બહુ મોટા પ્રમાણમાં સંગમ સાહિત્ય આપણને પ્રાપ્ત થાય છે. એના પછી કાલિદાસે રચેલી કૃતિ માલવિકાગ્નિમિત્રમ, તમને ખાલી જગ્યાઓમાં જોડકાઓમાં કાલિદાસની જે 7 કૃતિઓ છે એમાંથી વારંવાર પૂછાયા કરે છે. જેમ કે એમના 2 ખંડ કાવ્યો હતા, ઋતુસંહાર અને મેઘદૂતમ, 2 મહાકાવ્યોમાં હતા, રઘુવંશમ અને કુમાર સંભવમ, અને 3 નાટકો હતા, માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્ષિયમ અને અભિજ્ઞાન શાકુંતલમ. તેમાંથી વારંવાર ખાલી જગ્યાઓમાં, જોડકાઓમાં, ટૂંકા પ્રશ્નોમાં અથવા ખરા ખોટામાં પૂછાય છે. આ રચનામાંથી પુષ્યમિત્ર શુંગ, તેના પુત્ર અગ્નિમિત્ર, શુંગ ગ્રીક સંઘર્ષ, શુંગ વિદર્ભ સંબંધો, આ બધાની સાથે સાથે તત્કાલીન તે સમયની સામાજિક તથા સાંસ્કૃતિક સ્થિતિ વિશે પણ માલવિકાગ્નિમિત્રમમાંથી બહુ અગત્યની જાણકારી મળે છે. એના પછી હર્ષચરિત લખ્યું છે બાણ ભટ્ટે. મહાકવિ બાણનું હર્ષચરિત એ કનોજના સમ્રાટ એ વખતના હર્ષવર્ધન, ઉત્તર ભારતના આમ તો છેલ્લા રાજવી ગણી શકાય, કેમ કે મોટું રાજ્ય છેલ્લે એમની પાસે હતું, તો એ કનોજના રાજા હર્ષવર્ધન જે પુષ્યભૂતિ વંશના હતા એમનું જીવનચરિત્ર છે. તેમાં 7મી સદીના ભારતના રાજકીય, સામાજિક, આર્થિક તથા ધાર્મિક જીવન ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. બાણની બીજી કૃતિ પણ છે કાદંબરી, એમાંથી પણ તત્કાલીન સામાજિક અને સાંસ્કૃતિક સ્થિતિ વિશે જાણકારી મળે છે. આગળ આપણે વાત કરીએ કે નીતિસારના જે કર્તા છે એ છે કામંદક. આ નીતિસાર ગ્રંથની રચના જે છે એ ગુપ્ત સમયની અંદર થઈ હતી. આ ગ્રંથ છે ને એ કૌટિલ્યના અર્થશાસ્ત્રનું સંક્ષિપ્ત સ્વરૂપ હોય ને એવું લાગે છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર થોડું વિશાળ છે પણ આ એનું સંક્ષિપ્ત સ્વરૂપ હોય એવું લાગે છે નીતિસાર. એટલે કે આ પણ એક પ્રકારનો શાસન વ્યવસ્થાને લગતો, પોલિટિકલ સાયન્સને લગતો, રાજ્યશાસ્ત્રને લગતો ગ્રંથ છે. એના પછી વાત કરીએ આપણે ગોડવહો. વાકપતિ રાજે ગોડવહો લખ્યું છે. આ ગ્રંથની અંદર કનોજનો સમ્રાટ જે યશોવર્મા છે એના દિગ્વિજયનું વર્ણન છે. એના પછી વાત કરીએ કલ્હણની રાજતરંગીણી વિશે. બહુ જ સરસ આ ગ્રંથ છે કાશ્મીરના ઇતિહાસ ઉપર. ઐતિહાસિક ગ્રંથોની અંદર કલ્હણે રચેલો રાજતરંગીણી છે ને એ સર્વોચ્ચ સ્થાને છે. સર્વોચ્ચ સ્થાને શા માટે? કે ઐતિહાસિક ગ્રંથો જે લખવામાં આવ્યા હતા ને એમાં સૌથી વ્યવસ્થિત રીતે પદ્ધતિસરનો આ ગ્રંથ જોવા મળે છે. આ ગ્રંથની અંદર છેક પ્રાચીન સમયથી શરૂ કરીને 12મી સદી સુધીનો કાશ્મીરનો જે વિસ્તૃત ઇતિહાસ છે એ રાજતરંગીણીમાં લખવામાં આવ્યો છે. કાશ્મીરના રાજાની સાથે ભારતના અન્ય રાજાઓના જે યુદ્ધો થયા એનો વૃત્તાંત પણ રાજતરંગીણીમાં આપવામાં આવ્યો છે. એની પછી આપણે જોઈએ નવસાહ સાંકચરિત. આ ગ્રંથની રચના પદ્મગુપ્તે કરી હતી. તે પરમાર વંશના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડે છે. એના પછી વિક્રમાંક દેવચરિત. આ ગ્રંથની રચના બિલ્હણે કરી હતી. આ ગ્રંથની અંદર કલ્યાણીના જે ચાલુક્ય વંશ છે એના વિશે માહિતી આપવામાં આવી છે. ચાલુક્ય વંશ એટલે સોલંકી વંશ. એના પછી કુમારપાળ ચરિત. આ ગ્રંથની રચના જયસિંહે કરી હતી સોલંકી સમયની અંદર. આ ગ્રંથમાં અણહિલવાડ પાટણના શાસક કુમારપાળ સોલંકીની સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એના પછી પૃથ્વીરાજ રાસો. આ ગ્રંથની રચના છે ને ચંદ બારોટ અથવા તો ચંદ બરદાઈએ કરી હતી. એમાં પૃથ્વીરાજ ચૌહાણ વિશે મહત્ત્વની જાણકારી મળે છે, જે પોતે સાકંભરી અજમેરના શાસક હતા અને પછી દિલ્હીના શાસક હતા. અને એમના ઉપર મોહમ્મદ ઘોરીએ જે એમની સાથે યુદ્ધ થયું હતું, તરાઈના યુદ્ધ થયા હતા 1191-92માં, અને 92માં મોહમ્મદ ઘોરી જીતે છે ને એની સાથે ભારતની અંદરથી ચૌહાણ વંશનો અંત આવે છે અને ભારતમાં સલ્તનત વંશની શરૂઆત થાય છે. આ સિવાય પણ ઘણા એવા ગ્રંથો છે જે ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. આવા ગ્રંથોમાં સંધ્યાકર નંદીનું રામચરિત, પછી આનંદ ભટ્ટનું બલ્લાલ ચરિત, જયરથનું પૃથ્વીરાજ વિષય,
પૃથ્વીરાજ વિજય, જયસિંહ સુરીનું હમીર મદમર્દન, મેરુતુંગનું પ્રબંધ ચિંતામણી, મહાકવિ ભાસનું પ્રતિજ્ઞા યુગંધરાયણ, હર્ષના પણ 3 નાટકો છે, રત્નાવલી, નાગાનંદ અને પ્રિયદર્શિકા, સોમદેવનું કથાસરિત સાગર, હેમેન્દ્રનું બૃહદ કથા મંજરી, સોમદેવ સુરીનું નીતિવાક્યમ, કાલિદાસનું રઘુવંશમ, શુદ્રકનું મુચ્છકટિકમ, દંડીનું 10 કુમાર ચરિત, વરામિહિરનું બૃહદ સંહિતા, હેમચંદ્રાચાર્યનું દ્વયાશ્રય, પરિમલનું પદ્મગુપ્ત, જૈનિકનું પૃથ્વીરાજ વિજય, સોમેશ્વરનું કીર્તિ કૌમુદી, અરિસિંહનું સુકૃત સંકીર્તન, રાજશેખરનું પ્રબંધકોશ, જયસિંહના વસ્તુપાલ પ્રશસ્તિ તથા તેજપાલ પ્રશસ્તિ, બાલચંદ્રનું વસંત વિલાસ, ઉદયપ્રભુનું સુકૃત સંકીર્તન, સુકૃત કીર્તિ કલ્લોલિની, આ બધા જે છે એ મુખ્ય છે. આમ આ સમય દરમિયાન ધાર્મિક સાહિત્યની સાથે સાથે ધર્મેતર સાહિત્ય પણ મોટા પ્રમાણની અંદર રચાયું હતું, જેમાંથી આપણને પ્રાચીન ભારતના ઇતિહાસની ઘણી ખૂટતી કડીઓ જાણવા મળે છે.